શ્રીકૃષ્ણાય વયં નુમઃ. તો આ જીવનમાં કયા પ્રકારથી અજ્ઞાનને દૂર કરી અને સ્વસ્વરૂપ અને ભગવત સ્વરૂપ જ્ઞાન જીવને પ્રાપ્ત થાય અને ત્યારબાદ ભક્તિમાં વેગ મળે એવી ભાવના આ દીપોત્સવ આપણને સૌને આપે છે. તો ચાલો આ દિવાળીમાં કેવલ ક્રિયાત્મક રૂપે નહીં પણ ભાવાત્મક રૂપે વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે, જ્ઞાન સાથે અને ઇતિહાસ અને પરંપરાઓના સુંદર પ્રકારને નિભાવીને આપણે સૌ દીપોત્સવ ઉજવીએ. આ કોઈ પાર્ટી નથી, આ તો આપણો તહેવાર છે. તો તહેવારને પરંપરાગત રૂપે સુંદર પ્રકારથી આપણે સૌ પોતપોતાના ઘરે, પોતપોતાના પરિવાર અને સમાજ સાથે અને વિશેષ સ્વયંના માથે બિરાજતા સેવ્ય પ્રભુ સાથે આ ઉત્સવને આપણે સૌ ઉજવીએ, મનાવીએ અને જીવનનું આ દીપક પ્રભુ માટે પેટાવીએ, પ્રગટાવીએ એવી ભાવના સાથે આપ સૌને પુનઃ એકવાર દીપોત્સવ, દીપમાલિકા એવી દિવાળી અને ગુર્જર નૂતન વર્ષની ખૂબ ખૂબ મંગલ બધાઈ શુભકામનાઓ આપી રહ્યો છું. આપ સૌનું પરિવાર સદા સર્વદા ભક્તિમય રહે, સદા સર્વદા અજ્ઞાનથી દૂર રહી અને ભગવદ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી ભાવના વ્યક્ત કરી હું મારા શબ્દોને વિરામ આપું છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.